ચિરંજીવી છે. સ્વામી તથા બાપાના અદ્ભુત પ્રસંગો. ભક્ત પૂજ્ય આદર્શ જીવન સ્વામી. ગુણાતીતાનંદ સ્વામીનું બ્રહ્મચર્ય વ્રત જોઈને, નિષ્કામ ધર્મની દ્રઢતા જોઈને નાગર અમલદાર મંગળજી એણે એકવાર કલ્યાણભાઈને કહેલું કે તમારા આ સ્વામીનું બ્રહ્મચર્ય જોઈ અમારા કાળજા તૂટી જાય છે કે આ કળિયુગની અંદર આમ કેવી રીતે રહી શકાય. તો સ્વામીના જીવનમાં આવી નિષ્કામી વર્તમાન બ્રહ્મચર્ય વ્રતની દ્રઢતા હતી. તો આજે સ્વામી બાપાના જીવનમાં પણ એ અનેક લોકોએ અનુભવી. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એકવાર શારજા મિડલ ઇસ્ટમાં પધાર્યા હતા અને એ વખતે બહુ જ મોટા જૈન આચાર્ય પુષ્પરાજ એ સ્વામીના દર્શને આવેલા અને પછી સભામાં એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ કયા સિદ્ધાંતમાં માને છે અને કયા દેવ અવતારને માને છે એમાં હું બહુ ઊંડો ઉતરવા માંગતો નથી, પણ હું એમના વર્તન સામે જોઉં છું. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે એક દિવસ માટે પણ જો કોઈ બ્રહ્મચર્ય વ્રત પાળે તો એની ચોટલીમાંથી ટપકતા બુંદ લેવા માટે દેવતાઓ એના ઘેર આવે છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ તો છેલ્લા 75 વર્ષથી આ બ્રહ્મચર્ય વ્રત પાળી રહ્યા છે. દુનિયાભરના બ્રહ્મચારીઓની લાઈન લગાવો અને એમાં પહેલો નંબર મારે જો કોઈનો આપવો હોય તો હું આ પ્રમુખ સ્વામી મહારાજનો આપું. તો જેમ ગુણાતીતાનંદ સ્વામીનું જીવન અને વર્તન જોઈને લોકોના કાળજા વિંધાઈ જતા, એમ પ્રમુખ સ્વામી મહારાજનું વર્તન જોઈને પણ સૌના અંતરની અંદર આવી છાપ પડતી. ત્યારે આપણને ખ્યાલ આવે કે ગુણાતીત એ ચિરંજીવ છે, અહીંયા કાયમ એ રહ્યા છે. ગાંધીનગરના અક્ષરધામમાં બ્રિટનના પ્રિન્સ ફિલિપ આવ્યા હતા અને એમણે બધું અક્ષરધામ જોઈને રાજી થઈ ગયા કે કોણે બાંધ્યું? કે પ્રમુખ સ્વામી મહારાજે. કે ક્યાં છે? મારે એમને મળવું છે. કે એ તો અહીંયા નથી. ક્યાં છે? તો એ તો કે ગામડે ફરે છે. એમને બહુ આશ્ચર્ય થયું કે આટલું મોટું અક્ષરધામ બાંધ્યું અને એમનો અહીંયા કોઈ ઓરડો જ નથી, અહીંયા રહેતા જ નથી. એ ના, એ તો કે વર્ષે 2 વર્ષે 2-4 દાડા અહીંયા આવે, બાકી કાયમ ફરતા જ રહે છે. ત્યારે આ પ્રિન્સ ફિલિપને બહુ આશ્ચર્ય થયું કે મારે જરૂર એમને મારા સેન્ટ જેમ્સ પેલેસની અંદર અને બકિંગહામ પેલેસમાં લઈ જવા પડશે. કે કેટલા નિસ્પૃહી સંત છે. આવું મોટું 25 એકરમાં અક્ષરધામ બાંધ્યું પણ પોતાની કોઈ રૂમ સરખી એમણે સરખી તૈયાર કરી નથી. તો જો આ ગુણાતીત સાધુ હતા, આ ચિરંજીવ છે ગુણાતીત. પ્રમુખ સ્વામી મહારાજે 7.5 લાખ કરતા વધારે પત્રો લખ્યા, પણ એક હરિભક્ત પાસે 95 વર્ષમાં એક પેન માગી નથી. આ ગુણાતીતપણું છે. 7.5 લાખ પત્રો લખવા પહેલા તો બહુ મોટી વાત છે. 7.5 લાખ પત્રો એટલે શું થયું વિચાર તો કરો જરા. આપણે અત્યારે એક અક્ષર વચન પોથી લખવાનો નિયમ ગણાય લીધો હશે. 96 પાના ભરવાના હોય છે એક નોટમાં, એમાંય નાકે દમ આવી જાય. બોલ, એમાં ઘણા તો આગળથી ચાલુ કરે, પાછા પાછળથી ચાલુ કરે. એમ સંતો છે ને કે ભરાતું આવે છે એમ. આવું કરીએ ત્યારે માંડ મેળ પડે. અને એમાંય પાછું આખી નોટ ભરી, એમાં પેલા 4 પાનામાં જ અક્ષર ઉકલે હોય, પાછળ તો તેલુગુ તમિલ મલયાલમમાં લખ્યું હોય ને જલેબીન ગુચડા જેવું. આપણે એક 96 પાનાની નોટ ભરી હોય અક્ષર વચન પોથી કે અમૃત વચન પોથી, એમાં થાકી જઈએ. તો 7.5 લાખ પત્રો, પણ વિશેષતા શું છે એના કરતા મોટી? આટલું બધું લખ્યું પણ સ્વામીએ એક હરિભક્ત પાસે કહ્યું નથી મને પેન લાવી આપો. એમણે 2.5 લાખ 3 લાખ ઘરોમાં પધરામણીઓ કરી, પણ એક હરિભક્ત પાસે ચંપલ સુદ્ધા માગ્યું નથી. એમણે લાખો કિલોમીટરોનો પ્રવાસ કર્યો, પણ એક હરિભક્ત પાસે ગાડી તો શું, ગાડીનું સીટ કવર બદલી આપવાની માગણી કરી નથી. એમણે 7 લાખ પત્રો વાંચ્યા, પણ એક હરિભક્ત પાસે ચશ્મા તો શું, ચશ્માની ફ્રેમ બદલવાની વાત કરી નથી. તો આ ચિરંજીવ ગુણાતીત અહીંયા છે. જે ગુણાતીત સાધુતા હતી એ જ આજે પ્રમુખ સ્વામી મહારાજમાં આપણને જોવા મળે છે. તો આવા સદગુણોથી આપણને ખબર પડે. ગુણાતીતાન સ્વામી જે બોલ્યા ને કે અમે અને શ્રીજી મહારાજ એ આ સત્સંગમાંથી કદી જવાના નથી, તો એ આવા સંત દ્વારા એ પ્રગટ છે. વડતાલની અંદર ગુણાતીતાનંદ સ્વામીનું ભયંકર અપમાન થયું અને ભર સભાની અંદર, અને સ્વામી પોતે અપમાન માટે બોલ્યા. જ્યારે એ બધો પ્રસંગ પૂરો થઈ ગયો પછી સ્વામી પાછા જુનાગઢ જતા હતા, ત્યારે રસ્તાની અંદર એક ગામ આવ્યું અને કુંકાવાવ, અને ત્યાં માધવચરણ સ્વામી મળ્યા. એમને ખબર પડી હતી કે સ્વામીનું આવું અપમાન થયું છે. ત્યારે એમણે સામેથી ગુણાતીતાન સ્વામીને કહ્યું કે સ્વામી આ ફેરે તો વડતાલમાં બહુ અપમાન થયું આપનું. સ્વામી કે હા, 76 મે વર્ષે
એવી અપમાનની જડીઓ અમારી ઉપર પડી અને સ્વામી બોલ્યા કે આના કરતા તો વધ કર્યો હોય તો સારું થાય. એટલું ભયંકર અપમાન થયું. પણ આ અપમાન જેમણે કરવાનો આખો તખતો રચેલો, તો એ અપમાનવાળી સભા પૂરી થઈ પછી સ્વામી મંદિરના પગથિયા ઉતરતા હતા અને અપમાન કરનારનો આખો પ્લોટ કરનાર જ વ્યક્તિ સામે મળી. અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામીના ગળાની અંદર એક ગુલાબનો હાર હતો. સ્વામીએ ગુલાબનો હાર એ અપમાનનો ઠાઠ રચનારાના ગળામાં પહેરાયો અને એનું સન્માન કર્યું. આ કેટલી ગુણ સાધુતા કે જેણે ભર સભામાં અપમાન કર્યું છે અને આવું અપમાન, એકાદ બે શબ્દો કીધા એવું નહીં, 76 મેં જેમ વરસે એમ અપમાનના શબ્દો વરસાવ્યા, પણ સ્વામીએ એને સામે ગુલાબનો હાર પહેરાવીને રાજી કર્યો. તો એ જ સાધુતા એ સ્વામી બાપાના જીવનમાં, મોહન સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા 1987ની સાલમાં, 86ની સાલમાં. એ વખતે બાપાને ગાંઠનું ઓપરેશન કરાવેલું. પછી પરમાનંદભાઈ પટેલ નામના એક હરિભક્ત એમના બંગલે આરામ કરતા હતા. ત્યાં આગળ એક બહારની ત્રાહિત વ્યક્તિ જ્યાં પરમાનંદભાઈ સાથે પરિચય ધરાવનારી એટલે મળવા માટે આવી. અને સ્વામી બાપા તો માંદગીના બિછાને હતા, પણ શું એને પૂર્વગ્રહ સળવળ્યો તે સ્વામી બાપાને જેમ ફાવે તેમ એ બધું બોલવા લાગ્યા. હવે બીમાર વ્યક્તિ હોય એની તો ખબર અંતર પૂછવા ના હોય, મનમાં કંઈક ઉભરો હોય તો સાજા થાય પછી કહેવાય, પણ આટલો વિવેક પણ એમને રહ્યો નહીં અને ખૂબ સ્વામીનું અપમાન કર્યું. સ્વામીશ્રીએ બધું શાંતિથી સાંભળી લીધું. પછી 2 વર્ષ બાદ જ્યારે સ્વામી બાપા 1988માં આફ્રિકા પધારેલા, તે વખતે પેલી અપમાન કરનારી વ્યક્તિ પણ કંઈક કામ માટે ત્યાં ગઈ હશે, પણ ત્યાં કોઈ એને દાદ દેતું નહીં, એના કામમાં એને કોઈ સહકાર આપતું નહીં. એટલે ન છૂટકે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવી. અને પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે સભાની અંદર બેઠા હતા અને એમને આવતા જોયા તો સ્વામી એકદમ ઊભા થયા, એમને પ્રેમથી આવકાર્યા, સભામાં પોતાની સાથે સ્ટેજ ઉપર બેસાડ્યા. પછી થોડી વારમાં ઇંગ્લેન્ડ સત્સંગ મંડળના પ્રમુખ CM પટેલ આવ્યા તો બાપાએ ઊભા થઈને પેલા ભાઈની ઓળખાણ એમની જોડે કરાવી. પછી આફ્રિકા સત્સંગ મંડળના ચેરમેન મહેન્દ્રભાઈ આવ્યા તો એમની ઓળખાણ બાપાએ ઊભા થઈને પાછી કરાવડાવી. અને પેલા વ્યક્તિએ કીધું પોતાના કામમાં કઈ સહકાર મળતો નથી, કામ થતું નથી, તો સ્વામી બાપાએ સભાની અંદર સૌને એ વ્યક્તિના કાર્યમાં સહકાર આપવા અનુરોધ કર્યો કે બધા ભાઈ અમને સહકાર આપજો. અને જે કામ દિવસોથી અટક્યું હતું બાપાએ હાકલ કરી, અડધો પોણો કલાકમાં પૂરું થઈ ગયું. તો જો જે ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં એમની સાધુતા હતી, અપમાન કરનારાને પણ સ્વામીએ પોતે આ રીતે ઉપકાર કરીને રાજી કર્યા. તો આ સદગુણો ઉપરથી ખબર પડે કે અહીંયા ગુણાતીત ચિરંજીવ છે. જ્યાં પાણી હોય ત્યાં છોડ લીલો હોય, એમ અહીંયા આવી સાધુતા એ આપણને દેખાય છે. બીજું કે સદગુણોની સાથે સામર્થ્ય, જેવું ગુણાતીતાનંદ સ્વામીનું સામર્થ્ય ઐશ્વર્ય હતું, આજે એ જ અનુભવ એ આપણને પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યની અંદર અને મોહન સ્વામી મહારાજના સાનિધ્યની અંદર થઈ રહ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીના સવારે આપણે પ્રસંગોની વાત કરી કે પેલી ભેંસ ઉપર સ્વામી હાથ મૂકે કે આપણને મંદિરમાં અર્પણ કરી છે. પેલા હરિભક્તે તો સ્વામીને કહ્યું નહોતું, પણ ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના જ્ઞાતા એ ગુણાતીતાનંદ સ્વામી પોતે હતા. આ એમનું ઐશ્વર્ય હતું કે સર્વ સાક્ષાત્કારત્વ, કે ભૂત, ભવિષ્ય, વર્તમાનનો સાક્ષાત્કાર. એ પણ સ્વામી બાપાના જીવનમાં આપણને દેખાય છે. એકવાર 1970માં યોગી બાપા આફ્રિકાની અંદર હતા અને એ વખતે એક નરેન્દ્રભાઈ નામના ગુણભાવી એ ત્યાં આગળ કંઈક લગ્ન પ્રસંગે ગયેલા. અત્યારે આપણા સત્સંગી ડોક્ટર છે, ડોક્ટર માધવ જોધાણી, એમના એ નરેન્દ્રભાઈ સસરા થાય. પછી તો એ નરેન્દ્રભાઈ પોતે સત્સંગી થઈ ગયા હતા. પણ એ વખતે ત્યાં જિંજા નામનું શહેર આફ્રિકામાં, અને ત્યાં એ લગ્ન માટે ગયા હતા. પછી લગ્ન પ્રસંગ પતી ગયા બાદ જે યજમાન હતા એ સત્સંગી, એટલે એમણે બધા જાનવોને કહ્યું કે હાલો કે અહીંયા યોગી બાપા બિરાજે, તમને એમના દર્શન કરાવું. દેશમાંથી અહીંયા આવ્યા છો તો દર્શનનો લાભ લઈ લો. અને બધાને યોગી બાપા પાસે લાવ્યા. યોગીજી મહારાજ બધાને આશીર્વાદ આપતા જાય. એમાં નરેન્દ્રભાઈ જોધાણી પણ ત્યાં આવ્યા અને જરા ઉદાસ હતા, આમ જરા મૂડલેસ હતા. એટલે યોગીજી મહારાજે સીધું પૂછ્યું કે કેમ તમે ઉદાસ છો? ત્યારે નરેન્દ્રભાઈએ કહ્યું કે સ્વામી, અમારે 4 પેઢીથી સત્સંગ છે અને હું પણ અવારનવાર ગઢડા જૂનું મંદિર છે ત્યાં જઉં છું, પણ હજી સુધી
મને કોઈએ સામે ચાલીને કંઠી પહેરવાની વાત કરી નથી. એટલે મને મનમાં એવું રહ્યા કરે છે કે શું એવા મારા કર્મ હશે, એવા શું પાપ હશે કે કોઈ મને કંઠી પહેરાવતું નથી ને ભગવાનના શરણે લેતું નથી. એટલે આની મને મનની અંદર બેચેની રહ્યા કરે છે. આ વાત સાંભળીને આપણને બધાને એમ થાય કે યોગી બાપાએ પછી એમને વર્તમાન ધારણ કરીને કંઠી પહેરાવી દીધી હશે. પણ આ સાંભળીને યોગી બાપા શું કે અમે પણ તમને કંઠી નહીં પહેરાવીએ, કે તમને કંઠી અમારા પ્રમુખ સ્વામી મહારાજ પહેરાવશે. હવે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ તો ત્યાં હાજર હતા નહીં, અને આ નરેન્દ્રભાઈ કોણ પ્રમુખ સ્વામી મહારાજ એ ઓળખે નહીં. પણ એમને એમ કે યોગી બાપાએ કહ્યું છે એટલે હમણાં પ્રમુખ સ્વામી આવશે ને આપણને કંઠી પહેરાવશે. પણ આ વાત ત્યાં પૂરી થઈ. પછી એને દિવસો ઉપર દિવસો, મહિના ઉપર મહિના ને વર્ષો ઉપર વર્ષો વીત્યા. 11 વર્ષ વીતી ગયા પ્રસંગને. અને 1981 ની અંદર ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવાતો હતો. એ વખતે બાપાનો ઉતારો જુદા જુદા હરિભક્તોના ઘેર રહેતો. એમાં જશભાઈ નામના એક હરિભક્તના ઘેર બાપાનો ઉતારો હતો. ત્યાં આગળ પેલા નરેન્દ્રભાઈ દર્શન કરવા આવ્યા સ્વામી બાપાના, અને સ્વામીશ્રી બધાને ઉભા મળતા હતા. એની અંદર પેલા નરેન્દ્રભાઈ આવ્યા એટલે સ્વામી એમનો હાથ પકડ્યો અને સ્વામીએ કહ્યું કે ઉભા રહો, કે એમ કહીને બાપાએ વર્તમાન ધારણ કરવાનું પાણી લીધું. હાથમાં પાણી આપી કાળ માયા પાપ કર્મ શ્લોક બોલી એમને કંઠી પહેરાવતા સ્વામી બાપા બોલ્યા કે તમને અમારા ગુરુએ કહ્યું હતું કે પ્રમુખ સ્વામી તમને કંઠી પહેરાવશે, તો આજે અમે તમને આ કંઠી પહેરાવીએ છીએ. યોગી બાપાએ સ્વામીને વાત કરી નહોતી, પેલા હરિભક્તે કહ્યું નહોતું, પણ 11 વર્ષ પછી સ્વામી બાપાએ એમને કંઠી પહેરાવી. તો જો જેમ ગુણાતીતાનંદ સ્વામી એ ભૂત ભવિષ્ય વર્તમાનનું જાણતા હતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ એમનું પણ આ સામર્થ્ય, ગુણાતીત સામર્થ્ય, કે હથેળીમાં જળનું ટીપું જોઈએ આપણે એમ જીવ પ્રાણી માત્રની ક્રિયાને પોતે જુએ છે. અઘટિત ઘટના સામર્થ્ય કે કોઈથી બને નહીં એ પ્રકારના ઈશ્વરીય સામર્થ્ય એ સ્વામીએ જેમ પોતે બતાવેલા. એકવાર ગુણાતીતાનંદ સ્વામી શેલણા ગામ છે ત્યાં આગળ ઓગડ ખુમાણના ગામમાં પધારેલા અને 18 દિવસ સુધી રહ્યા. પછી વિદાય થવાના હતા ત્યારે ઓગડ ખુમાણે કહ્યું કે સ્વામી તમે 18 દિવસ આ ગામમાં રહ્યા પણ મારા દરબારને તો પાવન કર્યો નહીં. સ્વામી કે ચાલો તમારા દરબારમાં પગલા કરીએ. અને સ્વામી પોતે એમના દરબારમાં આવ્યા, બધે પુષ્પો છાંટ્યા. પછી અંદર એક ઓરડો હતો અને એ ઓરડાની અંદર મહિલાઓ બધા બેઠા હતા. એટલે પેલા ઉગડ ખોમાણને કઈ ખ્યાલ નહીં, એમણે કહ્યું કે સ્વામી તમે આ ઓરડામાં પણ પધરામણી કરો, કારણ કે ના અંદર વાઘ છે કે મારથી ન જવાય કે. અને એમ કહીને સ્વામી ઓરડામાં ગયા નહીં અને પછી વિદાય લઈ લીધી. એટલે પેલા ઉગડ ખુમાણને મનમાં રહી ગયું કે મારું સ્વામી દરબારમાં આવ્યા, બધે પગલા કર્યા, પણ આ ઓરડો પાવન કરવાનો રહી ગયો. અને મનની અંદર એમને બેચેની હતી. એટલામાં એ પોતે પાછા આવ્યા બાપ સ્વામીને વળાવીને, અને એની ઘેર આવે ત્યારે એમની દીકરી રાજબાઈ એણે પૂછ્યું કે બાપુ કેમ આમ ઉદાસ છો? સ્વામી ઘેર આવી ગયા, પધરામણી કરી, રાજી થવું જોઈએ ને. કે દીકરી સ્વામી તો આવ્યા પણ આપણો આ ઓરડો પાવન કર્યો નહીં, એમાં પગલા કર્યા નહીં. ત્યારે રાજબાઈ કે કેમ ના પાડો છો? સ્વામી એમાં પગલા કર્યા છે. અરે કે શું પગલા કર્યા છે? મેં એમને કીધું પણ એમણે કહ્યું કે ના અમારાથી ન જવાય. એમ કહીને સ્વામી અહીંયાથી જ નીકળી ગયા. અરે કે સ્વામી અંદર આયા, આ પટારા ઉપર જો આ ગુલાબનો હાર પ્રસાદીનો મૂકે એમ કરીને પેલી દીકરી ગુલાબનો હાર લઈ આવી અને એણે કીધું કે અમે બધા અંદર ઓરડામાં બેઠા સ્વામીના દર્શન કર્યા, તમે કેમ ના પાડો છો? ત્યારે પેલા ઓગડ ખુમાણને થયું કે હા માળું, મેં સ્વામીના ગળાની અંદર ગુલાબનો હાર જોયો હતો, પણ પછી સ્વામીએ કોને આપ્યો? કારણ કે હું સ્વામીની ભેગો ને ભેગો હતો, કોઈને આપતા તો મેં જોયો જ નથી. અને ઘેર આયા તારા ખબર પડી કે તો ઓરડામાંથી નીકળ્યો હાર. તો સ્વામી બીજા રૂપે એ ઓગડ ખુમાણના ઓરડામાં એ પધરામણી કરી અને એને રાજી કરેલો. તો આ ગુણાતીત સામર્થ્ય શાસ્ત્રોમાં લખ્યું છે કે અઘટિત ઘટના સામર્થ્ય, જે કોઈ ન કરી શકે. આ બે રૂપ કોણ ધારણ કરી શકે? અહીંયા હોય ને ત્યાંય હોય, એ શક્ય જ નથી મનુષ્યથી. પણ એ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે ઐશ્વર્ય બતાવેલું. તો સ્વામીના જીવનની અંદર પણ એવું સામર્થ્ય એ ઘણા બધા પ્રસંગોએ એ આપણે અનુભવ્યું છે. સ્વામીશ્રી પોતે એકવાર વિચરણ કરતા કરતા વલાસણ પધારેલા અને એ વખતે નટુભાઈ નામના એક હરિભક્તની ગાડીમાં સ્વામી વિચરણ કરતા હતા. એટલે નટુભાઈ ભેગા હતા. 7 વાગે બધા વલાસણ પહોંચ્યા અને ત્યાં સ્વામી બાપાનું ભવ્ય સામયું થયું. 9 વાગ્યા સુધી બધો કાર્યક્રમ ચાલ્યો. પછી સ્વામીએ આ નટુભાઈને કહ્યું કે હવે કઈ વિચરણ આપણે છે નહીં, રાત્રે અહીંયા જ રોકાવાનું, એટલે તમારે વિદ્યાનગર તમારે ઘેર જવું હોય તો જાઓ ને સવાર પાછા ગાડી લઈને આવી જજો. એટલે પેલા નટુભાઈ ઘેર 9 વાગે આવ્યા
કે એમના પત્ની એમને ઉધરો લેવા માંડે, ક્યાં ભાગ્યા જાવ છો કે અહીંયા પ્રમુખ સ્વામી બધા સંતો જોડે પધરામણી કરવા આવ્યા હતા ને તમે ઘેર રહેતા નથી. પેલા નટુભાઈ કે કેટલા વાગે આવ્યા હતા? કે સાંજે 7 વાગે બાપા અહીંયા પધરામણી કરવા ઘેર આવ્યા હતા. પેલી કે ગાંડી થામાં કે 7 વાગે હું ગાડી લઈને બાપાને ભેગો જ હતો કે, અને 2 કલાક સ્વામી જોડે વલાસણમાં રહીને આવું છું. અરે કે શું વલાસણ કરો? પૂછો આપણા પાડોશીને. એ પાડોશીએ સાક્ષી પૂરી કે પ્રમુખ સ્વામી મહારાજ, વિવેક સાગર સ્વામી અને આચાર્ય સ્વામી, આ 3 સંતો પધરામણી કરવા એ ઘરની અંદર આવ્યા હતા. પેલા મહિલા સોફા ઉપર બેન વચરાવતો વાંચતા હતા, તે બીજા રૂમમાં જતા રહ્યા, એટલે કે બીજા ઘર બાજુમાં. અને બાપાએ બધે પુષ્પો છાંટ્યા અને પેલા પુષ્પની પાંખડીઓ બતાવી. તારે મારું નટુભાઈ થયું કે આ કેમનું? કારણ કે 7 થી 9 તો બાપાને ભેગો જ છું વલાસણ, અને અહીંયા પુષ્પની પાંખડીઓ છે. આ ઘરના બૈરા કે તો બરાબર, કદાચ કોઈક વાર હોય ના હોય ને બધું, પણ આ પડોશી એ કે છે. અને પછી બાપા પાસે ગયા હવારે કે સ્વામી તમે કાલ સાંજે 7 વાગે ક્યાં હતા? સ્વામી કે આપણે ભેગા તો હતા. કે ક્યાં હતા કેમ પૂછો છો? અરે કે મારા ઘેર પધરામણી કરવા ગયા, મને કહ્યું નહીં. સ્વામી કહે તમે તો અહીંયા આપણી ભેગા હતા, કેમ નહીં પધરામણીની વાત? પછી આખો આ પ્રસંગ કયો અને પૂછ્યું કે તમે ખરેખર ગયા હતા કે નહીં? સ્વામી કે આપણે ક્યાં જવાનું, તો શ્રીજી મહારાજ જઈ આવે કે મહારાજના માથે નાખ્યું આપણે. પણ જો આ 2 સ્વરૂપે સ્વામી બાપાએ ત્યાં દર્શન આપ્યા. તો આ પ્રકારે ગુણાતીત સામર્થ્ય, ઐશ્વર્ય એઝ ઇટ ઇઝ એ બધું આપણને દેખાય છે. શાસ્ત્રોની અંદર ગુણાતીતનું સામર્થ્ય લખ્યું છે કે પરાભિભવ સામર્થ્યમ, કોઈથી પરાભવ પોતે પામે નહીં, પણ બીજા એનાથી પરાભવ પામી જાય. કોઈથી એ દબાય નહીં. તો ખાલી મનુષ્યની વાત નથી, ભગવાન સંત કોઈનો પરાભવ કરવા આવતા નથી, એ તો બધાને જીતાડવા જ આવે છે. પણ બીજાનો પરાભવ એટલે કાળ કર્મ માયા, એનાથી આ જીવની રક્ષા કરે. કાળ કર્મ માયાનો પરાભવ પમાડે. આ ગુણાતીત ઐશ્વર્ય છે. આ દુનિયાના માણસોને પરાભવ પમાડવું એ કઈ મોટી વાત નથી, પણ આ કાળ કર્મ માયા અને યમદૂતની આગળ કોનું જોર ચાલે? પણ આ ગુણાતીત પરંપરા એ એના માથે પગ મૂકી અને આ જીવને અક્ષરધામમાં લઈ જાય. એ સ્વામીએ પોતે ઐશ્વર્ય બતાવેલું. જુનાગઢની બાજુમાં છત્રાસા ગામ છે, ત્યાં એક પ્રતાપસિંહ બાપુ રહેતા હતા. પોતાના ફળિયામાં ખાટલો નાખીને સૂતા હતા અને એમને સ્વપ્ન આવ્યું, અને સ્વપ્નમાં યમદૂત દેખાયા. જેવા જમણા દેખાયા તે બાપુ ભાગ્યા આગળ, અને બાપુ આગળ ને યમદૂતો પાછળ. પ્રતાપસિંહને થયું કે કોઈ મઠ મંદિર આશ્રમમાં ઘૂસી જાઉં તો મારી રક્ષા થાય. પણ જે મંદિર કે મઠ કે આશ્રમમાં જાય પણ યમદૂત પાછળના પાછળ જ લાગેલા. આખો ગિરનાર ખુંદી વળ્યા કે ગિરનાર સિદ્ધોનું ધામ, કોક એવા જોગી જતી સિદ્ધના પગમાં પડી જાઉં, મારી આ રક્ષા થાય. પણ કોઈ રીતે પત્તો પડે નહીં. યમદૂતો પાછળ ને બાપુ આગળ. એમાં ભાગતા ભાગતા એ સીધા આયા જુનાગઢ. અને જુનાગઢની અંદર પણ જ્યાં મઠ મંદિર દેખાય ત્યાં જાય, પણ યમદૂતોથી પીછો છૂટે નહીં. થોડાક સમય પહેલા પેલી હચની જાહેરાત આવતી હતી, હચ ફોનની. પેલું કાળા મોઢાવાળું કૂતરું બતાવે અને નીચે વાક્ય લખ્યું હોય, વેર એવર યુ ગો અવર નેટવર્ક ફોલોઝ યુ. એ કઈ હચ કંપનીનું વાક્ય નથી, આ યમદૂતોનું વાક્ય છે કે તમે જ્યાં જાઓ તમે પાછળ ને પાછળ છીએ. એટલે બાપુ આગળ ને પેલા યમદૂતો પાછળ. અને એમાં નાગરવાડા વિસ્તારની અંદર એક ખપાટિયાનો ખુલ્લો દરવાજો જોયો અને બાપુ એમાં ઘૂસ્યા. લાવો ને આમાં જતા કંઈક બચાય છે આ લોકોથી. અને જેવા એમાં ઘૂસ્યા અને પેલા યમદૂતો દરવાજા આગળ અટકી ગયા, અંદર આવી ન શક્યા. અને જ્યાં રક્ષા થઈ ત્યાં બાપુની આંખ ઉગડી ગઈ. આ તો બધી સ્વપ્નમાં ધમાચકડી ચાલતી હતી અને બાપુ એકદમ સફાળા જાગી ગયા. આપણને ઘણીવાર સ્વપ્નમાં આવું થાય, જોજો, વાઘ પાછળ પડ્યો, સિંહ પાછળ પડ્યો અને ભાગ્યા જતા હોઈએ અને આમ વાઘ ખાઈ જવાની તૈયારીમાં હોય ને ત્યાં આંખ ઉગડી, હાશ ઘરમાં છીએ, ખાટલો બગડી ગયો જુદી વાત છે, પણ હોય ઘરમાં હોય. પણ આ રીતે એને હાશ થઈને આંખ ઉગડી ગઈ. પણ પ્રતાપસિંહને વિચાર આવ્યો કે મારું ગમે તે જગ્યાએ ગયો પણ યમદૂતોથી પીછો છૂટ્યો નહીં. પેલા ખપાટિયાવાળા દરવાજામાં ઘૂસ્યો ને યમદૂતો ત્યાં આવી ન શક્યા. એ જગ્યા કઈ હશે? આ તો તપાસ કરવા જેવું કામ કહેવાય ને. યમદૂતોને જ્યાં પ્રવેશ ન મળે, એ લોકો જ્યાં આવી ન શકે. બાકી આ દુનિયામાં એવી કઈ જગ્યા છે કે જ્યાં મૃત્યુ તમને પકડી ન શકે? ભલા તમે બંકરો બનાવો કે લશ્કરો રાખે કે ચોકીદારો રાખો કે કૂતરાઓ રાખો, એ જ્યારે ટાઈમ થાય ત્યારે યમદૂતો આવીને ઉપાડી જ જાય એને. પણ આ જગ્યા કઈ કે જ્યાં યમદૂતોના પગ અટકી ગયા. સવારે નાહી ધોઈ અને આયા સીધા જુનાગઢ. ચારે બાજુ ફાફા મારતા જાય કે પેલો ખપાટિયાવાળો દરવાજો દેખાય છે ક્યાંય. અને નાગરવાડા વિસ્તારમાં ફરતા ફરતા એ દરવાજો નજરે ચડ્યો અને અમને થયું કે આ એ જ પ્રવેશ દ્વાર કે જેમાં હું ઘૂસ્યો અને યમદૂતોથી રક્ષા થઈ. લાવો જોઈએ શું છે. અને જેવા અંદર ગયા તો સુંદર મંદિર એમની નજરે ચડ્યું. શ્રીજી મહારાજે જે મંદિર બાંધેલું જુનાગઢનું અને સ્વામી જ્યાં મહંત હતા એ મંદિર એમણે જોયું.
બાજુમાં સભા મંડપ, ત્યાં સ્વામી પોતે હરિભક્તો વચ્ચે કથા કરતા હતા. બધાને ભેગા થયેલા જોયા એટલે પ્રતાપસિંહને થયું કે આ બધા કેમ ટોળે વળ્યા, એટલે આવો જરા જોઈએ શું કાર્યક્રમ ચાલે છે. અને સભા મંડપના પગથિયા ચડ્યા અને તરત સ્વામી એમને જોયા ને બોલ્યા કે આવો પ્રતાપસિંહ બાપુ. કે બાપુ થયું કે આપણે પહેલી વાર આ પગ મૂકીએ છીએ, નામ ક્યાંથી જાણી ગયા, કે ગૂગલ ફૂગલ રાખે છે કોણ સ્વામી કે. અને આશ્ચર્ય થયું એમને. અને જેવા સ્વામી પાસે પહોંચ્યા અને ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું કે બાપુ, પેલા તો સ્વપ્નમાં જમદૂત દેખાયા હતા, પણ જ્યારે અંતકાળ આવશે અને ખરેખર યમદૂત લેવા આવશે ત્યારે કોણ પીછો છોડાવશે એનો વિચાર કર્યો છે કોઈ દાડો? અને બાપુ ચમક્યા કે આ સ્વપ્નની વાત આપણે કોઈને કહી જ નથી. અને સ્વામી કેવી રીતે જાણી ગયા? નક્કી આ સાધુએ જ મને યમદૂતોથી ઉગાર્યો છે. ત્યાંને ત્યાં પગમાં સ્વામીને ઢગલો થઈને પડ્યા અને કહ્યું કે સ્વામી, કોઈ આવો વિચાર કર્યો નથી અને પાપના પોટલા જ બાંધ્યા છે, પણ હવે મને વિશ્વાસ છે કે તમે મને આ યમદૂતોના ફાંસલામાંથી બચાવી શકશો. સ્વામી કે એના માટે તો અમારો અવતાર છે. લો આ કંઠી પહેરો, સત્સંગી થાવ, શ્રીજી મહારાજનો આશરો કરો અને 5 વર્તમાન પાડજો. યમદૂતો જિંદગીભર હાથ અડાડી શકશે નહીં. તો આ ગુણાતીત ઐશ્વર્ય જીવને કાળ કર્મ માયાના બંધનમાંથી છોડાવી અને ભગવાનના ચરણમાં પહોંચાડવું, એ ગુણાતીત ઐશ્વર્ય એ આપણી આ પરંપરાની અંદર છે. અહીં બોચાસણનો જ પ્રસંગ છે. શાસ્ત્રીજી મહારાજ બિરાજમાન હતા અને પૂનમનો સમયો બપોરે પૂરો થયો અને 2 વાગે આપણે ઈશ્વરભાઈને કહ્યું કે ગાડું તૈયાર કરો, અમારે સોજિત્રા જવું છે. ત્યારે ઈશ્વરભાઈ કે સ્વામી, સોજિત્રા કે એવો પ્રોગ્રામ નથી, સાંજે શાંતિથી નીકળો, કાલે જાઓ. આ પૂનમે 2-5 હજાર હરિભક્તો આવ્યા છે, કોકને તમારે મળવું કરવું આ તે. સ્વામી કે બધાને આપણે મળી લીધું છે, હવે તો આપણે સોજિત્રા જ નીકળવું, ગાડું તૈયાર કરો. અને ઉતાવળ કરીને સ્વામી પોતે નીકળી ગયા. અને પછી બીજે દિવસે સ્વામી બપોરે 12 વાગે સોજિત્રા પહોંચ્યા. હવે સોજિત્રાની અંદર એક ઝવેરભાઈ નામના હરિભક્ત હતા. એમણે પોતે પોતાના મૃત્યુની આગાહી કરી દીધેલી. એ પોતે પ્રખર જ્યોતિષી હતા. જિંદગીમાં એમણે જે કંઈ પણ આગાહીઓ કરેલી એ કદી ખોટી પડી નહોતી. અગડમ બગડમ જ્યોતિષીઓ અત્યારે ઘણું બધું ચલાવે છે એવું નહીં. એક બહુ જ મોટું ઇંગ્લિશ મેગેઝિન, એમાં દર અઠવાડિયે જ્યોતિષની કોલમ આવે. હવે એ મેગેઝિનના તંત્રી એણે એકવાર કબૂલાત કરેલી કે જ્યોતિષની કોલમ લખનારા જ્યોતિષીઓ ઘણીવાર આળસ પ્રમાદમાં કંઈક બીજા ત્રીજામાં કંઈક ભૂલી જાય અને જો સમયસર લેખ ન આવે તો હું જ પછી જાતે જ્યોતિષની કોલમ ઢહેડી મારતો કે આમ થવાનું છે તેમ થવાનું છે. અને એ રીતે મેં કેટલી વાર જ્યોતિષના લેખો છાપા લખ્યા છે. મને જ્યોતિષનો કોઈ નથી આવડતો. તો આવું બધું બહાર તો અગડમ બગડમ, પણ એવું નહોતું આમનું. જેટલું કંઈ બોલ્યા હતા જિંદગીમાં બધું સત્ય પડેલું. એ ઝવેરભાઈએ પોતાના સંબંધીઓને કહ્યું કે હું ચૈત્ર સુદ 14 ધામમાં જવાનું છું, તમે બધા આવી જજો, જેને મળવું હોય. એટલે બધા ભેગા થઈ ગયા. પણ 14ના દિવસે ઝવેરભાઈનો દેહ પડ્યો નહીં. પછી પૂનમ આખી પૂરી થઈ ગઈ તો પૂનમના દિવસે એમનો દેહ પડ્યો નહીં. પછી પડવાનો દાડો અડધો વીતી ગયો તોય એમનો દેહ પડ્યો નહીં. એમને આશ્ચર્ય થાય, કારણ મારા કેસમાં જ કેમ ખોટું પડ્યું મારું? કે બધાને કીધું એ સાચું ને આપણું જ ખોટું. અને આમ વિચારતા હતા ત્યાં સ્વામી પોતે એમના ઘેર પહોંચ્યા. શાસ્ત્રી મહારાજ પધાર્યા એટલે રાજી થઈ ગયા. પૂજન આરતી થયા પછી ઝવેરભાઈએ સ્વામીને કીધું કે સ્વામી, અત્યાર સુધી મારી કોઈ ભવિષ્યવાણી ખોટી પડી નથી, પણ મારા કિસ્સામાં જ આવું કેમ બન્યું? કેમ મારો દેહ પડ્યો નહીં 14ના દિવસે? ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તમારી જ્યોતિષની ગણતરી બધી બરાબર જ હતી. તમારે ચૈત્ર સુદ 14 દેહ પડવાનો જ હતો. પણ તમને ઝવેરભાઈ ખબર છે, યાદ છે કે 6 વર્ષ પહેલા આપણે સારંગપુરથી ભોળા જતા હતા અને એ વખતે મેં તમારો હાથ પકડેલો. ત્યારે તમે મને કહેલું કે જ્યારે હું ધામમાં જવાનો હોઉં ત્યારે સ્વામી તમે મારી સામે આવીને ઊભા રહેજો અને એ રીતે મારો દેહ પડે એવું તમે મને વરદાન આપો. ત્યારે શાસ્ત્રી મહારાજે કહ્યું કે અમે પણ તમને સામે કોલ આપ્યો હતો કે તમે જ્યારે ધામમાં જવાના હશો ત્યારે હું પ્રત્યક્ષ હાજરું તમને દર્શન આપવા આવીશ. આ સ્વામીએ કહ્યું ત્યારે ઝવેરભાઈને યાદ આવ્યું, હા સ્વામી કે 6 વર્ષ પહેલા આવો પ્રસંગ બન્યો હતો. ત્યારે શાસ્ત્રી મહારાજ બોલ્યા કે તમારે 14ના દિવસે ધામમાં જવાનું હતું, પણ મારે બોચાસણમાં પૂનમનો સમયો માથે હતો એટલે હું 14 અહીંયા તમને દર્શન આપવા આવી શકું એમ હતો નહીં. એટલે મેં 2 દિવસ કાળને પાછો ઠેલ્યો અને આજે હું તમને દર્શન આપવા માટે અહીંયા આવ્યો છું. તો જે ગુણાતીત ઐશ્વર્ય એ સ્વામીમાં હતું એ જ આપણી આ પરંપરા શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મહારાજમાં છે. મીન મેક ફેર નહીં. તો આ સદગુણો પછી એમના સામર્થ્ય ઉપરથી આપણને ખબર પડે કે ગુણાતીત ચિરંજીવ છે અને આજે આ સંપ્રદાયની અંદર એ પ્રગટ છે.